રાજ્યમાં બીજેડ કૌભાંડ અને તે બાદ હવે લકી ડ્રો કૌભાંડ સામે આવે છે, જેમાં ગૌશાળાના લાભાર્થી અનાથ બાળકોના શિક્ષણ અને વિકાસ માટે મંદિર નિર્માણના નામે આવા લકી ડ્રો યોજાય છે. ત્યારે જિલ્લામાં ચાલતા લકી ડ્રોને નામે ચાલતા ધંધા સામે પોલીસની લાલ આંખ છે. ત્યારે આ કૌભાંડ અંગે અરજદારે જિલ્લા પોલીસ વડાને લેખિતમાં અરજી કરી હતી, જે બાદ જિલ્લા પોલીસે આ મામલે કાર્યવાહી કરી હતી. મળતી માહિતી મુજબ થરાદના ડેડુઆ ગામ આવેલ સુમારપુરી ગૌશાળા થયું થોડા મહિના પહેલા લકી ડ્રોનું આયોજન. ત્યારે આ લકી ડ્રોમાં લોભામણી લાલચ આપી માત્ર 299 અને ₹399માં આયોજકો લોકોને ટિકિટોનું વેચાણ કરે છે. ત્યારે થરાદ પોલીસ મથકે લકી ડ્રોના નામે ગોરધંધા કરતા શખ્સો વિરુદ્ધ કાર્યવાહી કરાઈ છે. આ મામલે બનાસકાંઠા જિલ્લામાં લકી ડ્રોના કિંગના નામે પોતાની ઓળખાણ આપતા આરોપી અશોક માળી સામે ગુનો નોંધાયો છે. તો થરાદ પોલીસે અલગ અલગ 2 લકી ડ્રોનું આયોજન કરનાર 7 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ મામલે અરજદાર અને આરોપીઓના નિવેદન બાદ થરાદના ડીવાયએસપી SM પારોતરિયા પોતે ફરિયાદી બન્યા છે. જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી લકી ડ્રોના નામનો રાફડો ફાટ્યો છે. એ રાફડામાં ગરીબો, મધ્યમ વર્ગ અને મજૂરો તેનો ભોગ બની રહ્યા છે. અને આ લકી ડ્રોના નામે આયોજકો પોતે કરોડપતિ થવા માટે કરી અને શોર્ટકટમાં કરોડપતિ બનવા માટે લોકોને ગુમરાહ કરી અને લાખો ટિકિટો વેચી અને પોતે કરોડપતિ બની રહ્યા છે. અને જે ખરેખર બિનકાયદેસર છે, ગેરકાનૂની છે. જે ડ્રોના વિરુદ્ધમાં અમે જિલ્લા કલેક્ટર શ્રી અને જિલ્લા પોલીસ વડા સાહેબ શ્રીને અમે રૂબરૂ મળી અને સમગ્ર હકીકતથી અમે એમને વાકેફ કર્યા, તો એમણે રસ દાખવી અને કાર્યવાહી કરવાનું શરૂ કર્યું. તો થરાદ ડીવાયએસપી શ્રી SM પારોતરિયા સાહેબ પોતે ફરિયાદી બની અને થરાદના 2 લકી ડ્રોના સંચાલકો વિરુદ્ધ એમને ગુનો દાખલ કરેલ છે અને એમની ધરપકડ કરવા માટે પણ કાર્યવાહી શરૂ કરેલ છે, જે આવકાર્ય છે, અભિનંદનને પાત્ર છે. અમે તો જાગૃત અરજદાર તરીકે અમે અમારી ફરજ નિભાવી અને પોલીસ પણ પોતાની ફરજ ખૂબ સુંદર રીતે નિભાવી રહી છે, જેનો અમને આનંદ છે. આ એક મોટો કૌભાંડ છે. સાબરકાંઠામાં જે બીજેડનો જેટલો મોટો કૌભાંડ છે, એટલો જ મોટો કૌભાંડ આ બનાસકાંઠામાં લકી ડ્રોનો છે. જો એની નિષ્પક્ષ અને તટસ્થ તપાસ કરવામાં આવે તો ખૂબ મોટો કૌભાંડ બહાર આવી શકે એમ છે. ખૂબ ગરીબ અને નિર્દોષ લોકોના લાલચમાં આવીને એ લોકોએ પૈસા રોક્યા છે અને એમના પૈસાથી આ ડ્રો આયોજકો કરોડપતિ થઈ ગયા છે. જી, આપ પત્રકાર મિત્રો જાણો છો કે થરાદ વિભાગમાં અને થરાદમાં ખાસ કરીને વાવ, થરાદ, વિગામ, માવસરી, લાખણી આ બધા વિસ્તારમાં હમણાં લકી ડ્રોનો રાફડો ફાટી નીકળ્યો છે. અને આ લકી ડ્રો ગેરકાયદેસર હોય છે અને આ બાબતે અમારા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ સાહેબે પણ સૂચનાઓ કરેલી છે. તેઓના માર્ગદર્શન પ્રમાણે અમે કાર્યવાહી કરી રહ્યા છીએ. અને આ લકી ડ્રો જે ચલાવે છે એ લકી ડ્રોના જે લોકો છે એના વિરુદ્ધ ગઈકાલે અમે જાતેથી ફરિયાદી બની અને એના વિરુદ્ધ ગુનો રજીસ્ટર પણ કરવામાં આવેલા છે. લકી ડ્રોમાં એક અશોક માળી કરીને છે, તેના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો છે. બાકીના એક જગદીશ સાધુ અને તેના સાગરીતો 5 જણા છે, તેના વિરુદ્ધ પણ ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ બાબતે જાહેર જનતાને મારી નમ્ર અપીલ છે કે આ તદ્દન ગેરકાયદેસર વસ્તુ છે અને આ લોકો તમારા રૂપિયા જે છે એ લલચાવી ફોસલાવી અને પોતે ટિકિટના નામે લઈ લે છે. અને પછી આ લોકો એવું કરે છે કે જે ખરેખર ગેરકાયદેસર છે. આ લોકો શું કરે છે કે મતલબ તમારી ટિકિટ હોય તો 1000 ટિકિટ હોય તો એની સામે 5000 ટિકિટ પોતાની નાખી દે છે. એટલે તમને કોઈ સંજોગોમાં તમને ક્યારેય ઇનામ મળવાનું નથી. અને આવું પણ અમને જાણવા મળેલું છે કે લોકો પોતાના બૈરાના ઘરણા વેચીને 10-10 હજારની ટિકિટો લે છે. માટે જાહેર જનતાને નમ્ર અપીલ છે કે આવા લકી ડ્રો પાછળ પોતાનો પૈસા વેડફે નહીં. અને આ લકી ડ્રોમાં એ લોકો એટલા ચાલાક હોય છે અને એટલી છેતરપિંડી કરતા હોય છે કે તમને કોઈ સંજોગોમાં તમને ઇનામ ના આપવા દે એવું જાણવા મળેલ છે. લોકો 1000 ટિકિટોની સામે 5-5000 પોતાની ટિકિટો નાખી દે છે અને જે ડ્રોની જે કરવાની સિસ્ટમો છે એમાં પણ છેડછાડ કરે છે. એટલે લોકોને ખાસ અપીલ છે કે તમારા કિંમતી રૂપિયા તમે આની પાછળ બરબાદ નહીં કરો અને તમે મહેનત કરો અને મહેનતની કમાણીના તમારા પૈસા બરબાદ થઈ જશે. પ્લસ અમે આવા જે ડ્રો કરવાવાળા વ્યક્તિઓ છે એની વિરુદ્ધ પણ કાયદેસર પગલાં લેવાના છીએ, જેથી કરીને ભવિષ્યમાં એવું પણ બની શકે કે તમારા જે રોકેલા નાણાં છે એનો ડ્રો થાય જ નહીં, કારણ કે અમે એને ડ્રો પહેલાં જ એની વિરુદ્ધ એક્શન લેવાના છીએ.
એટલે અમારા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ સાહેબે અમને સ્પષ્ટ સૂચના આપી લીધી કે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાય નહીં અને કડકમાં કડક હાથે કાર્યવાહી કરવામાં આવશે. ઇવન સંગઠિત અપરાધની કલમો તળે પણ આ ગુના રજીસ્ટર થયેલા છે. એટલે આમાં જેટલા હશે, જે એજન્ટો હશે, નાનામાં છેવાડાના એજન્ટ સુધી અમે જશું અને એની વિરુદ્ધ કડક પગલાં લેશું અને પાછા પણ અમે કરવાનું વિચારી રહ્યા છીએ. કારણ કે આ તો ખૂબ થાય છે અને કરોડો રૂપિયાના લોકોના કરોડો રૂપિયા પોતે આવી રીતે અનાથ બાળકોના નામે અને ગૌચારાના નામે પોતે લઈ જાય છે. એટલે આ પત્રકાર મિત્રોના માધ્યમથી હું જાહેર જનતાને એક વિનંતી કરું છું કે આવા લકી ડ્રોમાં પોતાના નાણાં વેડફે નહીં અને આ એક બરબાદ કરી દેવા માટેની વસ્તુ છે. તમને કોઈ ઇનામ લાગવાની શક્યતાઓ જ નથી, કારણ કે એ લોકો એટલી છેતરપિંડી કરતા હોય છે કે ઇનામ લાગવાના ચાન્સીસ બહુ ઓછા હોય છે. તમે જાણો છો કે એટલી હદે આ લોકો મતલબ ગેરકાયદેસર કરતા હોય છે કે 25 લાખ રૂપિયા રોકડા આપે છે. રોકડા કેવી રીતે હોઈ શકે? એટલે આના વિરુદ્ધ બહુ કડક એક્શન લેવામાં આવશે અને નજીકના દિવસોમાં બનાસકાંઠામાં જેટલા પણ આવા ગેરકાયદેસર લકી ડ્રો કરતા હશે એને વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવશે અને પાછા સુધીના પણ પગલાં લેવામાં આવશે. લોકોએ જેણે ટિકિટ ખરીદી લીધેલી હશે તેના પાછા નાણાં મેળવી શકે છે. જે લોકો પાસેથી જેની પાસેથી ટિકિટ લીધી એની પાસેથી પાછા નાણાં મેળવી લો અને જો આ લોકો પાછા નાણાં ના આપે તો પણ તમે પોલીસ સ્ટેશનમાં આવીને એના વિરુદ્ધ ફરિયાદ કરી શકો છો. એટલે એ પણ વિનંતી છે કે તમે તમારા પાછા નાણાં લઈ લેજો, જેથી કરીને તમારા રૂપિયા વેડફાય નહીં. કેટલા ડ્રો ઉપર કાર્યવાહી કરવામાં આવી છે અને બીજા અત્યારે હાલની પરિસ્થિતિ પ્રમાણે અત્યારે 2 ડ્રો વાળા ઉપર મેં ગુના દાખલ કરાવેલા જાતેથી અને બીજા એવા મારી પાસે હજી 4. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.